શું કરે લા? લેસન ગણું છું કેટલા લેસન ગણે કેટલા વાગે? ચલો આપણે રીલ બનાવીએ ને પછી મળીએ. હા, પણ આજે કામ થયું નહીં. આજે ઊંઘ બહુ આવે છે. સવારે ને અમારો ટાઈમ થઈ ગયો છે જમવાનો. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો? આયો બધા મજામાં છો? તમારું મોસ્ટ વેલકમ છે કે અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ અત્યારે હું કોલ પર આવી ગયો છું અને અમારા સરે કીધું કે ભાઈ પહેલી તારીખે અમારી જનરલ ચેક થશે. 25 લેક્ચર 25 લેસન લખવાના છે. મારા તો હજી 5 નથી લખાયા. લખવું પડશે આપણે. બાકી ઘેર જવાના વાળા આવશે આપણા. તો આજે જતીન લોકો કોઈ નથી આયા. બાકી બીજી બધી પત્રિક આવી છે અને હું જનરલ લખું છું. કારણ કે લખવું પડશે. બાકી ઘેર જવાના વાળા આવશે. ઘેર જવું જ પડશે ભાઈ. તો આજે તારીખ કઈ ના? 18. આજે 18 તારીખ છે ને આવતી પહેલી તારીખે 25 લેક્ચર 25 લેસન ચેક કરાવવાના. ઘણું બધું લખવાનું છે. મજા આવશે તો લખવું પડશે આપણે. જેના બીજી લખાવાય એને ઘેર જવાની મજા આવશે. બીજું અને કીધું છે કે ભાઈ જેને ના લખી ના આવે એટલે ઘેર. અમારે ત્યાં આવી સિસ્ટમ ચાલે. અમારે ત્યાં તો ચાલો ફટાફટ આપણે લખીએ ને. અત્યારે 11 વાગ્યા છે ને મેં વ્લોગ આજે બહુ લેટ ચાલુ કર્યા હતા. અને આ ઉત્તમભાઈ ખબર નહીં હું ગણે છે. શું ગણે લા? લેસન ગણું છું કેટલા લેસન ગણે કેટલા વાગે? 6 થાય. આ 5 લખે છે. પેલી બાજુની ગેમ બધી લખે છે. આપણે બી લખીએ હવે. તો મળીએ થોડી વાર પછી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 12:30 અને અમારો ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો હવે જમી કરીને મળીએ આપણે થોડી વાર પછી. આજે અમારો જોઈ લો. હવે અમે ખાવા જઈએ છે ગાઈસ. પછી આગળ બોલો તમે. પેલા हमारा साहब इनके ना ये सब हाथ धो रहे हैं इधर. खाना खाने की तैयारी कर रहे हैं. क्यों? અમે લોકો જમી લીધું છે ને હવે રીલ શૂટ કરવાની તૈયારી ચાલે છે અમારી. એ વાગ્યા છે 12:30 ને ઉપર. 1 વાગવામાં 10 મિનિટ બાકી છે. ચાલો આપણે રીલ બનાવીએ પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી આજે બી અમે લોકોએ રીલ શૂટ કરી લીધી છે અને ગરમી તો ભૂક્કા કાઢે ભાઈ. ચાલો આપણે વર્કશોપમાં જવાનું છે. હવે ટાઈમ થઈ ગયો. બાકી સાહેબ અમારે બબલ થઈ જશે કાલની જેમ. કાલે ગાઈસ બબલ થઈ ગયેલી અમારે. અમને તમને કીધું નહીં. તો ચાલો મળીએ પછી આપણે. હાય ગાઈસ, આ જઈએ છે વર્કશોપમાં. પણ આજે કામ થયું નહીં. આજે ઊંઘ બહુ આવે છે એટલે આજે થોડુંક આરામ કરીશું વર્કશોપમાં જઈને. પેલો સાહેબ આપણું આરામ જ કરાવે છે ભાઈ. આરામ ના કરવા દે. ચાલો ગાઈસ આપણે વર્કશોપમાં જઈએ તો તમને બતાવવા છે પણ શું થાય છે આગળ. અમારો જે પેલો જોબ હતો ને જોબ પીસ ત્યાંથી ઘસવાનો છે. અમારે ફાઇલિંગ કરવાનું. ચાલો બતાવીએ. આજે અમારે હિમાંશુ આવડતી ભાઈ આપણને ગાળવામાં નહીં આવડતી. લઈ ગયા. ભૂલી ગયા. સંસ્કાર થઈ ગયા ને એક દાડા. સંસ્કારી નગરી વાળો બનવું પડે યાર. ચાલો ગાઈસ ફટાફટ અંદર કઈ ગયેલા પેલો? હા બધા ભણતા નહીં મોબાઈલ જ દેખે છે. જો ગાઈસ તો ગાઈસ આ જે 2 પીસ છે એને આપણે કાપી કાઢ્યું છે આટલું. હવે આ ફાઇલની મદદથી આને ફાઇલ કહેવાય. આનેથી આપણે કમ્પ્લીટ કરીશું. આ ને બધું બધાએ આગળ તમને ફિટિંગ આખું અંદર ફિટ થશે. તો બન્યા રહેજો. તો ગાઈસ હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. મળીએ પછી થોડી વાર પછી. બન્યા રહેજો અમારા બ્લોગ. જો ગાઈસ કામ ચાલુ છે આ બાજુ. ફૂલ જોશમાં કામ ચાલુ છે ગાઈસ. જોવા પેલા અમારો સાહેબ. જો ગાઈસ ચલો આપણે આપણું કામ કરીએ. બહાર કાઢ. તો ગાઈસ જો આ રીતે ફિટિંગ થશે. હજુ અડધું જ થયું છે. આ અહીંયા નીચે સુધી આવી જશે. અમારા પિન સાહેબ બનાવી દીધું છે. પિન્સ ઠાકોર. હવે ઘેર જઈએ છે. આ તો વધારે મોડું કર્યું એટલે આજે મોડું થયું છે અમારે. બસ એમાં મોડું જોયા કર્યો. એને ઉતાર. ઊંધેડી આમ જલ્દી હે. બાય બાય. તો ગાઈસ વાગ્યા છે સાંજના 4 અને અમે લોકો નીકળી ગયા છે કોલેજની બહાર. જોઈ લો બાલ ચેક કરે.
આજુબાજુ બસ દેખાતી નહીં એટલે ધીરે ધીરે જઈએ તો તો ગાઈસ બસ આવે છે હવે આપણે ડાયરેક્ટ મળીએ સ્ટેશન જઈએ આજે ફટાફટ બસ બી આવી ગઈ છે તો અમારે વેટ નહીં કરવું પડે બસનો એટલે સારું છે બાકી ઉભાને કંટાળી જવાનું અમારે ચલો આપણે મળીએ ડાયરેક્ટ સ્ટેશન જઈએ ઊભી રાખ્યું છે કે નહીં તારે તો ગાઈસ ફાઇનલી આવી ગયું સ્ટેશન અને ટ્રેનમાં જગ્યા લઈ લીધી છે અમે હવે એડિટિંગ બેડિટિંગ ચાલુ કરીએ આપણે રોડની જેમ મળીશું આપણે સ્ટેશનમાં જઈને ખબર નહીં પડતી વિડીયો એન્ડ થઈ જાય છે તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 6:30 ને તમારો ભાઈ આવી ગયો છે કોસંબા પેલી ટ્રેન ને હવે જઈએ આપણે ઘરે બ્લોગ કદાચ અહીંયા એન્ડ થઈ જશે ખબર નહીં કદાચ કંઈ હોય તો તમને બતાવીશું ચલો